હા હા, કારણ કે દર બાપુના કાર્યક્રમમાં તો લખણ બાપુની તમામ કાર્યક્રમમાં હાજરી રહી છે, પણ ખરેખર લખણ બાપુએ ભરા ભગતના મોકલી દીધા એની ખોટ પૂરી દીધી હોય ને બાપ, એવું કંઈક આજનો કાર્યક્રમમાં લાગે મને. હા હા સાહેબ, હું ખોટા વખાણ કોઈના કરતોય નથી. હગો માસીનો દીકરો હોય તો ગમે તો જ કરવું. હા ભાઈ, ખોટા વખાણ નહીં. હગો ભાઈ ગાતો હોય તેમ કહો એ બસ ઉરુગામાં. હા, સારું ગાતો હોય એને સારું જ કહી શકાય મારા બાપ. હા, પણ આ તો સારું 101%. આમાં તો કંઈ શંકાને સ્થાન નથી મારા બાપ. એટલો આનંદ કરાયો અને મેં કીધું એટલો સમય લીધો પાછો. મેં કીધું 2 કલાકો અને 2 કલાકનો રાઉન્ડ લીધો. એકવાર જોરદાર તાળીથી વધાવો મારા બાપ. હા હા સાહેબ, ક્યાં એનું ગજુ, ક્યાં એનું શરીર, અને એ જે 3 કાળીનો સાહેબ બંધાણી તો જે માસડે સડતા ને ખબર પડે કે 3 કાળીથી કેમ ગાઈ શકાય સાહેબ. હા, એ જે સૂર બાંધ્યો છે આજે એને, ખરેખર આજ આત્માથી એમ કહી શકું કે નહીં સાહેબ, મજા આવી છે આજે. હા હા, અને સુરતમાં ક્યારેક ક્યારેક આવા કાર્યક્રમનો આનંદ આવે છે. ક્યારેક આવા ભાતીગળ કલાકારો સંતવાણીના, કારણ કે આપણે તો અહીં ખરેખર સુરતમાં તો માહોલ ઈ છે, પણ ભજન ક્યારેક થાય છે મારા બાપ. અને આજ ગોંડલિયા પરિવારને આંગણે ને એમાંય 12 પરોની શરૂઆત થઈ ગઈ એટલે સાહેબ, જેને લગતું જેવું હોય એવું મળી રહી ને એનું નામ જ સાધુ કહેવાય સાહેબ. કારણ કે સાધુને આંગણે તો ભજન જ હોય મારા બાપ, ત્યાં બીજું કાંઈ ન હોય. એટલે ખરેખર મજા કરાવી. અને એક સરસ મજાનું દાન આવ્યું છે, એક યાદી આપી દઉં. અમારા ભાણિયાભાઈ છે મહેશકુમાર ચુડાસમા રંગોલી, એમના તરફથી અહીંયા 5100 રૂપિયા દાન આવે છે, એને જોરદાર તાળીથી વધાવી લેજો મારા બાપ. વાહ ભાણિયાભાઈ વાહ. હા ચુડાસમા, બસ આમ કંઈક મારા બાપા. આજ હવે 2 દી રહ્યા, અવસર ભૂલતા નહીં. જે કંઈ આપવું એ આપી દેજો, પછી પસ્તાવો ન રહી કે ઓલાય આપ્યું ને મારા જ ન અપાણું. અને ઠેકાણું છે, સાધુનું ઘર છે. અને આમાં કંઈ એવું નથી કમાઈ લેવું બાપુને ને આ બધું. આ કંઈ એનો હેતુ છે કે મારા બાપ આ કંઈક મારો આ કંઈક મારે આ જગતમાં મારે સુરતની અંદર કંઈક આવો કંઈક ટકાવી રાખવું છે, સૌરવ મંડપ 12 પરો. બાકી આમાં કોઈ કમાણી કરવાનો કોઈ હેતુ ગોંડલિયા પરિવારનો, આ તો હું કાયમી માટે કહું છું. ને સાહેબ, આપણે દઈ દઈને 2 હાથવાળો કેટલો આપી દઈએ, પણ આપણે 2 હાથવાળો જો આમાં કંઈક આપીએ ને તો મારો બાપ 1000 હાથવાળો આપણી ઉપર રાજી થાય કે વાહ, મારા કાર્યમાં તે કંઈક આપ્યું છે. પછી એવું નથી કે 5000 આપી શકાય. આમાં તો એવું છે કે ભાઈ 100 રૂપિયા આપી શકાય. આપણે જેવું આપણનું ગજુ, ઈશ્વરે આપણને જેવું ગજુ આપ્યું હોય એ પ્રમાણે આપીએ ને મારા બાપ, તો મારો ને તમારો ઈશ્વર રાજી થાય. એટલે મારા બાપ, જે કંઈ તમારાથી બને, અને એ છતાં લખાવું ન હોય તો અહીં ઘોરે કરી શકો. હા, અને કંઈ ન કરાય તો કંઈ નહીં મારા બાપ, હાથથી સેવા થાય એટલી કરી લેજો. અને ઈશ્વરનું નામ જેટલું સંભળાય એટલું સાંભળી લેજો ને મોજ કરી લેજો. અહીં કોઈ એવી પાબંદી નથી ને અહીં કોઈ એવી ટિકિટ નથી કે અહીંયા ટિકિટ લેવો તો જ 12 પરામાં આવવા મળશે. હા, અહીં તો જે હા દળી પડી મેં દાન में जो कोई खेलन को जाए नहीं किसी का बापी वो तो जीते वो ले जाए. આ કોઈના બાપનું નથી, આ તો જે જીતે એ લઈ જાય મારા બાપ. હા, મરજીવા હોય જ મોજું જ માણે. માઇક આંગલાનું કામ નથી આ મોજું માણવી. હા, હુવાવાળા ક્યાં ના હુઈ ગયા હોય 7 વાગ્યાના. આ આખી રાત શું કામ તમે એનું ભજન સાંભળે. ને સાહેબ, અહીંથી ભૂરા વખત કે કોઈ પણ કલાકાર ગાતો હોય આપણો, અને સાહેબ અંદરથી જે કંઈક આહકારો નીકળી જાય કે વાહ, અને હાથ ઊંચો થઈ જાવ તો ત્યારે સમજી લેવું કે કંઈક તમને ને મને આનંદ આવ્યો છે બાપ. એવું આ ભજન છે. કારણ કે ભજન છે એ તમારો ને મારો આત્માનો ખોરાક છે. એટલે મારે એ તરફ ઘડીક વાર હળવા ફૂલ અને એકાદી વાત કરીને પછી પાછા આપણે ભજનમાં જ આવવું છે. અમારા સંગીતકારો પણ ઘડીક વાર આરામ કરી લે, કારણ કે સખત 2 કલાક વગાડ્યું સાહેબ. આ વગાડવું એ બહુ મુશ્કેલ છે. અને આ બાજુ ચા પાણી આવવા દેજો સ્ટેજ ઉપર ભાણભાઈ. હા, એટલે આ બહુ વગાડવું પણ મુશ્કેલ છે. સખત 2 કલાક વગાડવું એટલે સાહેબ, અને એ સૂરને તાલમાં વગાડવું એટલે એ પણ એક મુશ્કેલ છે. છતાં પણ 2 કલાક અમારો દેવાંગ કાપડી, હા, આ પરિવારનો ભાણિયો થાય છે. એટલે આજ બહુ જમાવટ બધાની આજ, અને મોજ છે સાહેબ. હા, અને હવે આવું કાર્ય હોય ને જો મોજ ના હોય પછી આવે કઈ. હા, હું તો 4 દિવસ ત્યાં મોજ લૂંટું જ છું ભજનની. હા, પણ જેને મોજ છે અને મોજ લેવી છે એ બધા આવે જ છે કાયમી માટે. એટલે ઘડીક વાર આપણે તમને 1-2 વાત કરીને પાછા આપણે ભજન તરફ જવું. બહુ મારે ભજનની દીવાર નથી બનવું સાહેબ, એટલા માટે. કારણ કે અવસર ઘડીએ ઘડીએ મળે નહીં ભજનનો.
અને આજ જેટલી મોર લૂંટાય એટલી સાહેબ, કારણ કે હું એક ભજનનો પ્યાસી માણસ છું. હા તો ડાયરામાં જાઉં ને બધા કલાકારો સાથે બે હોય તો પેટ માટે બેહું, પણ આજ તો હું મારા આનંદને ખાતર, મારા આત્માને આનંદ આવે એટલે, કારણ કે હવા કલાકારો સાથે જ્યારે બેહવાનું થાય ને ત્યારે કંઈક આત્માનો આનંદ આવે સાહેબ. હા બાકી અમુક પ્રોગ્રામ હું કરી આવું છું આજુબાજુ ગામડામાં, ઘેરે આવીને પાછો કલાક એક તો મારે ભજન સાંભળવા પડે, ત્યાં તો ઓલું કચરું નીકળે પાછું. હા પણ આ તો ભજન છે મારા બાપ, કે તમને ઊંઘ આવી જાય હેમડા પછી, એ તમારો મારો ખોરાક છે. બે કાળીનું પડ્યું એટલે મેળવું મારો સુર બંધાઈ ગઈ. ઘર તો બેઠું બંધાઈ ગયું, છૂટો મૂકો. કરીને કોક દી કખતરો દઈને કંઈક મોટા દાન, પછી ભર્યા રહે તારા ભંડાર, એ તો રાતને દી રામડા. આમાં ઘણાએ બહુ આપ્યું છે, બધાએ બહુ આપ્યું, એવું નથી હું એમ કહેતો કોઈનો કે આ કંઈ આપ્યું નથી. મારા બાપ બધાએ આપ્યું હોય ને બધાનો સહકાર મળ્યો હોય ગોંડલિયા પરિવારને, તો જ આવું કંઈક સારું કાર્ય બની શક્યું હોય ને સાહેબ. એટલે બધાએ પ્રેમથી, બધાએ જેનાથી જે કંઈ બન્યું છે સાહેબ એ સેવાએ આપી છે. એટલે બહુ ખૂબ ખૂબ આભાર તમારો મારા તરફથી. હું તો એમ કહું સાહેબ, ગોંડલિયા પરિવાર તરફથી તો ઠીક, પણ હું પણ તમને મારા તરફથી એમ કહું ધન્યવાદ છે, જે કંઈ બધા મિત્રોએ જે કંઈ સહકાર આપ્યો છે મારા બાપ, અને આવા કાર્યમાં સહકાર આપતા રહેજો. આ અમુક હાવ તર્ક બુદ્ધિ કરતા, એટલે અમુક તો ભગવાનને ઠપકો આપતા હોય. આ એક માણસ છે ને, આમ સૂતી વખતે ભગવાનને ઠપકો આપતો, હે ઈશ્વર તું કેટલો આ ખરેખર ક્રૂર છો, તું એકદમ ક્રૂર છો, તને આ બધાય માણસ છે, કોકને કરોડપતિ બનાવ્યો, કોકને અબજોપતિ બનાવ્યો, અને હે ઈશ્વર તે મને કંઈ નથી આપ્યું. આવું ભગવાનને ઠપકો આપતો તો સૂતી વખતે આ ઠપકો આપતો તો એમાં નીંદર આવી ગઈ તો સપનું આવ્યું. તો સપનું આવ્યું ને તો સપનામાં ભગવાન હાથ પકડીને લઈ ગયા કે હાલ તો કઈ બાજુ, કે હાલ કામ છે. જંગલમાં લઈ ગયા ભગવાન, જંગલમાં લઈ ગયા ને હાવ જંગલની અંદર એક ગરીબ માણસનું ઝૂંપડું હતું ને, એ ઝૂંપડાની સામે ઉભો રહ્યો, અહીં ઉભો રહે, ઝૂંપડાની સામે ઉભો રહ્યો ને, તો એક માણસ બીજો ત્યાં ઝૂંપડે જઈને ઉભો ને, એને કીધું કે જમવું છે, કંઈ છે જમવાનું? તો એ માણસ એમ જ કીધું કે મારી પાસે 3 રોટલી છે ને, મને ભૂખ બહુ લાગી છે, એટલે એક હું તમને આપીશ, 3 નહીં આપું, 1 રોટલી આપીશ તમને, બાકી 2 રોટલી હું જમીશ. ત્યારે પેલા માણસે એમ કીધું કે એવું નથી, મારી પાસે 5 રોટલી છે, તને બહુ ભૂખ લાગી છે ને, તો તારી પાસે 3 છે ને, તો મારી 5માંથી 1 હું તને આપું, એટલે બેયની હરખી ભૂખ તૃપ્ત થઈ જાય. અને એ આ ચિત્ર જોતો તેમાં એમ કહેવાય છે કે એ બે વાત કરતા હતા, એમાં એક સાધુ આવી અને ઝૂંપડી આવીને ઊભી ગયા કે ભૂખ લાગી છે, જમવું છે. અને ત્યારે ઓલા માણસ એમ કીધું કે બાપજી હું 1 રોટલી આપી શકીશ, આનાથી વધારે નહીં આપું. પેલા કીધું કે બાપુ જે કંઈ તમને આમાંથી જેટલું ભોજન જોઈએ એટલું હું આપીશ. હવે આ વાત કરતા હતા, પછી બાપજી કીધું કે તમે એમ કરો, મારે કોઈના અન્યાય ન થવા દેવાય, બધાયનો હરખો ભાગ પડે ને એ રીતે કરીએ. તો કે તો શું કરાય? એટલે જે 3 રોટલી હતી ને એનું કીધું કે તું આમાંથી 3 ટુકડા કર, 3 ટુકડા કર, એટલે 3 રોટલીના 9 ટુકડા થયા. જેની 5 રોટલી હતી એને એમ કીધું તું 3 ટુકડા કર, એટલે 5 તેરી 15 ટુકડા થયા. હવે 15 ને 9 કેટલા થાય? 24. હવે 8 ટુકડા આપણે 3 ખાઈ લઈએ. એ 8 ટુકડા ખાધા ને એ જમ્યા પછી એમ કહેવાય કે સાધુ છે ને અલોપ થઈ ગયા, પણ અલોપ થતા પહેલા એ 8 સોના મોર મૂકી ગયા. હવે 8 સોના મોર મૂકી અને ગાયબ થઈ ગયા. એટલે ઓલા માણા એમ જ કીધું કે આપણે બે બાપજીને જમાડ્યા ને તો અડધો ભાગ થાય, ઓલો કે એમ ન થાય. હવે આ ચિત્ર ઓલો જે માણસ સપનું આવ્યું હતું, યાદ રાખજો, સપનું આવ્યું હતું ઈન ભગવાન બે સાઈડમાં આવ્યું જોતા હતા. અને ત્યારે બાપજીને ઓલા માણસે કીધું ભગવાનને કે પ્રભુ આ તો ખોટું થાય છે. એ કે ઓલા માણસે રોટલી ખવડાવી છે સાધુને અને આને ખવડાવી, તો બેનો હરખો ભાગ ન થાય? કે હરખો ભાગ ન થાય. તો કેમ?
તો કે ઈ તમે મને નથી સમજી શક્યા ને એટલે ન થાય. તો કે કેમ પ્રભુ મને સમજાવો હવે. અને ત્યારે પ્રભુએ એને એમ જ કીધું ભગવાને કે સાંભળી લે, આજે 3 ટુકડા કર્યા એમાંથી 9 ઓના થયા, 15 આના થયા, 24 થયા. તો કે હા. તો કે ઓલો જે 3 રોટલી વાળો હતો એની તેના ભાગનો અમુકને એક ટુકડો, ખાલી એક જ ટુકડો આપ્યો, 8 ટુકડા તો એ ખાઈ ગયો. અને ઓલો 5 રોટલી વાળો હતો ને એની 8 ટુકડા આપ્યા. એટલે 7 ટુકડા તો મને આ સાધુને ખવડાવ્યા છે. એટલે 7 સોનામોર છે ને એના થાય, અને ઓલો એક ટુકડો ખાધો ને જે સાધુએ એક જ સોનામોર એનો થાય. આ અમારા ઈશ્વરની આ ગણતરી છે. આ તમે એમને ઠપકો ન આપો. આ તો સમજાય ને સમજાય સાહેબ ને. એટલે અમારો કવિ એમ કે સમજેલા ને બધું હવડું લાગે બોયલા અણગણ અટવાય જાય. સમજેલા ને બધું હવડું લાગે ઓયલા અણગણ અટવાઈ જાય. જગતની જીત સે રૂડી રે એ કોઈની સમજી ના સમજાય. બાજ પાટે ચડી જાય તે દીવલા ચકલા થાય જાય. કાગડા કોઈને કારે ન આવે ઓયલા ચકલા થાય જાય. જગતની રીત સે જુદી રે એ કોઈની ના. વાહ ક્યા વાત હે. 5100 રૂપિયા ખાલી રામાપીના નામ ઉપર આવે છે અને જોરદાર તાળીથી વધાઈ લ્યો. વાહ. નામ રહનતા ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુડા કોટડા હો તો પાયડા નહીં પડન. સાહેબ નામ છે એનો નાશ છે સાહેબ. જગતની અંદર કંઈક કીર્તિ મેળવી લીધી હોય ને એનો નાશ નથી થતો સાહેબ. પેઢીઓના પેઢીઓ હોઈ જાય ને તો એનો નાશ નથી થતો, એનું નામ અમર થઈ જાય સાહેબ. કે જગતમાં કંઈક એને આપ્યું છે ત્યારે. પણ મારે 2-3 ઘણા મિત્રો એવી મને કીધું, મને કે હિતેશભાઈ આ તમે 4 દિવસ થયા, તમે અમારે એક ઘડીક વાર તો અમને મદ્રાસ તરફ લઈ નથી ગયા. આજ ઘડીક તો લઈ જાઓ મદ્રાસ તરફ. કાયમી મને 2-3 દિવસ ફરમાઈશું કરે 4-5 મિત્રો. મને કે હિતેશભાઈ ઘડીક એકવાર. કારણ કે અને એમાંય બીજી વાત એ છે ભાઈ ટીનાભાઈ કે લખણ બાપુ હોય ને એટલે જેથી એના સ્ટેજ ઉપર બેઠો હોય તેથી મને આ આઈટમ તો કરાવડાવે. મને કે ઓયલું કરી જેવો બહુ મજા આવે, હું કરી જઈ કીધું. એટલે આ એની સ્પેશિયલ લખણબાબુને પણ ગમતું. અને ઘણા મારા મિત્રોની આ મને કે ચોથો પ્રોગ્રામ છે, તમે તો હજી કંઈ આમાં બોલ્યા નથી, એટલે ઘડીક વાર ખાલી મદ્રાસ તરફ લઈ જવા પછી ભજનમાં જવું. કારણ કે ભાષા છે ને, ભાષા છે એ જાણીએ તેની કંઈક મજા છે સાહેબ. ભાષાના પ્રકાર ગણાય છે પણ એને સમજાઈ જાય તો કંઈક મજા છે. અમે મદ્રાસમાં ગયા, મદ્રાસમાં જઈ અને આવી રીતે અમે સ્ટેજ બનાવેલો, મેં સાહિત્યની શરૂઆત કરી. તો ઇનામ તારણ સભે કા ધારણ ધરો ઉનકા ધારણ નિવારણ કરેગા નથા દો ધમાકો ખબર રે ખુદા કો સબર જો કરેગા. જ્યાં એટલું બોલ્યો ને તો મને જે ઓર્ગેનાઇઝર લઈ ગયા હતા ને મને કે હિતેશભાઈ આ સટાપટા બંધ કરો, સાહિત્ય આમાં કોઈ નહીં સમજે. એકાદું ભજન ગાઈ નાખો ને એટલે તમારું સેટિંગ પૂરું થઈ જાય, રોટલો પાકી જાય. પછી મેં એક ભજનની શરૂઆત કરી, ખાલી એક જ કડી ગાય, આખું નહીં ગાયું કારણ કે હું ભજનિક નથી અત્યારે. એટલે ખાલી એક જ કડી કે દાસ સતારને જ્યારે સવાલ કરવામાં આવ્યો હતો તમે મુસ્લિમ હોવા છતાં અમારા હિન્દુના ભજનો શું કામ ગાવ છો, અને ત્યારે પાલીતાણાના દરબારગઢમાં દાસ સતારે એટલું જ કીધું હતું. ઊભા ઊભા ભજનની રચના કરી નાખી હતી કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું ફરું. ત્યારે એક કડી એવી શું કહે છે કે નથી બીક કોઈની મને યા જગતમાં,
નથી વીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરો છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું. હવે જ્યાં એટલું ભજન ગાયું તો સામેથી એક મદ્રાસી એમના ઉભો થયો, એટલો ઉજરો અંધારામાં ખાલી દાંત દેખાય, કલર જાય જ પૈસા પાછા. મને કે બહાર કરજી સાફળિયા પૂરજનના આરુસુ પારુસુ ફોરતનના. મેં કીધું આ ઝડકોટો હું કે આમાં કઈ ન સમજાતું. પછી મને જે ભાઈ લઈ ગયા હતા મને કહે તેજભાઈ એમ કહે છે કે તમે એકલા ગુજરાતીમાં ભજન ગાઓ, એકાદો અમારું મદ્રાસીમાં ગાઓ તો અમને કંઈક મજા આવે. મેં કીધું મદ્રાસી નહીં આવડતા, હિન્દી બોલતા હે તો માંડ માંડ બોલતા હે, પરસેવા પડ જાતા હે. તો મને એ ભાઈ બે ભાષા જાણતા, મને ભજન લખી દે તમે કે ગાવ એટલે આ લોકોને મજા. તમને મજા આવશે, સમજાય નહીં, મને નથી સમજાણું. શબ્દો ઉપર ધ્યાન આપજો. કેવું ભજન હતું કે નાર ગીલે ગીલે પાક પાછો ઉભો થયો. મને કે નારી શંકરા. મેં કીધું હે ના શંકરા. મને કે તું આયાજી. મેં કીધું આયાજી અમારી કઠણાઈજી. હારું શું ફરું છું ફોરતનના રામાયણ લક્ષ્મણ સીતા મૈયા. મેં કીધું હેઠો બેસી જા, હિંદવા ઓબ્યા હતા. પછી મને આવડા મળી. એમ કહેતો હતો પેલા બધા કલાકારો સાખી બોલે ને, પેલા એક સાખી બોલો, પછી રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. આવું મદ્રાસીમાં સાખી બોલ્યો. કેવી રીતથી બોલ્યો સાંભળજો કે રઘુકુળ પંજા ચતુ કે ચતુમન અંગનાડમ પ્રાણ ઇલે ઇલે પુરજનારી વનાળમ કે નાર ગીલે ગીલે પાક હરિમન પંજનાડમ ઇલે 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 નાર પંજનાડમ ઇલે 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 નાર પંજનાડમ. ઉટી કુલી અકલ પલી સારી વલી બુડી વલી. હવે આપણા ટીપમાં આપણા ભજનમાં હમણાં ભૂરા ભગત ટીપ મારતા હતા, જેને હિન્દીમાં આલાપ કહેવાય. હવે એ ટીપ મદ્રાસી ભજનમાં મારતા હોય તો મદ્રાસી લોકો કેવી રીતે વારે સાંભળજો. અయ్యో જીઓ રે રે રામા સપલિયા ઉટી મુંડી ઉટી કુલી બોરી વલી કાંદી વલી ડોબી વલી. સપલિયા ઉટી મુંડી ઉટી કુલી દાસ સતાર કંજના ઇલે 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 નાર પંજનાળમ ઇલે 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 નાર પંજનાળમ ઇલે 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 ઇલે. હવે તા તો 500 નોટ મૂકી ગયો. મેં તો કોડા આવું કીધું તો આખી રાત મદ્રાસીમાં જ ગાત. પણ શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો નહીં હાથ કે પાँव. એક શબ્દ ઔષધિ કરે ને એક શબ્દ કરે ગાવ. સાહેબ શબ્દ છે એ તો બ્રહ્મ છે સાહેબ. શબ્દ કોઈ દી મરતો નથી ને એમાંય જે આ ભજનો ગવાય છે સાહેબ. આ બધા અમુક લોકો વિચાર કરતા હોય, મને ઘણા સવાલ પૂછતા હોય કે મને કે હિતેશભાઈ આ ભજનીકો છે નહીં હામો ચોપડો હોય તો આખી રાત વગર ચોપડાએ ગાઈ શકતા હોય. મેં કીધું સાહેબ શબ્દ છે એ બ્રહ્મ છે. આ એની આગલા જન્મની કમાઈ હોય. આગલા જન્મમાં ભજન કર્યું હોય ને એ બધું એને યાદ હોય, એટલા માટે એને આમાં ચોપડા નથી રાખવા પડતા. બાકી ચોપડાના કલાકારો તો ઘણા હોય મારા જેવા.
પણ અમુક એવા કલાકારો હોય સાહેબ કે જેને ચોપડો હામો ન રાખવો પડતો હોય, કારણ કે એના આગલા ભાવની કંઈક કમાઈ હોય છે. અને ભજન ત્યારે જ ગાઈ શકાય અને ભજન ત્યારે સાંભળી શકાય કે મારા બાપ તમારી ને મારી કંઈક આગલા જન્મની કમાઈ હોય ને તો આવી રીતે રાતે ભજનમાં બેસી શકાય, સાધુને આંગળે મોજ લૂંટી શકાય અને એ મોજમાં ફરીવાર આપણે જવું છે, કારણ કે ભજન તરફ જવું છે. અને એવા જ ભાઈ શ્રી વિપુલભાઈ પ્રજાપતિ, ખરેખર પ્રજાપતિમાં ઘણા કલાકારો છે પણ મને વિપુલભાઈની ગાયકી બહુ ગમે છે સાહેબ. હા, જેનો સૂર છે, જેનો માટીનો સૂર છે કાઠિયાવાડનો, અને એ જેની પાસે ભજન છે. અને પાછું ભજન તો છે સાહેબ, લગભગ ગુજરાતના કલાકારો પાસે એનું હાર્મોનિયમ છે, પોતાને હાર્મોનિયમ બનાવવાનું કામકાજ છે ને સારા સારા કલાકારો એનું હાર્મોનિયમથી ગાય છે. આ હાર્મોનિયમ પણ ભાઈ વિપુલભાઈ પ્રજાપતિનું છે ને ખરેખર જોરદાર તાળીથી વધાવી લ્યો વિપુલભાઈ પ્રજાપતિને. આવે બેટા તાળી તો પાડો, ભલામણા કંઈ નો આપો તો ખાલી એ તો આપો. હા,